મારું નામ ભાવેશ કાક છે, એક સોશિયલ વર્કર છું. ઉનાળાની શરૂઆત છે. ઉનાળાની શરૂઆતમાં જો રોડની આ હાલત હોય તો હજી તો ઉનાળો ના 3 થી 4 મહિના કાઢવા આપણે જઈ રહ્યા છીએ. તો મારું માનવું એવું છે કે આ રોડની જો હાલત હોય તો મને આમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાણો હોય, અધિકારીઓની સંડોવણી હોય. સુરત મહાનગરપાલિકાના મેયર સાહેબ એમ કહે છે કે સુરતમાં રોડ રસ્તાઓને બનાવવા માટે લાખો કરોડો રૂપિયાઓ વપરાય છે, તો એ રૂપિયા કોન્ટ્રાક્ટરના ખીચામાં જાય છે. આ રોડ સાબિત કરે છે. બીજી વસ્તુ કે અમે ટેક્સ શું કામ ભરીએ છીએ, વ્યવસાય વેરો શું કામ ભરીએ છીએ, રોડ ટેક્સ શું કામ ભરીએ છીએ, ઘર વેરો શું કામ ભરીએ છીએ કે અમને પ્રાથમિક સુવિધા વ્યવસ્થિત મળે, અમને રોડ સારા મળે, અમને લાઇટો સારી મળે. આ પ્રાથમિક સુવિધા ગટરના ઢાંકણા મારેલા હોય, આ પ્રાથમિક સુવિધાઓ અમને મળે તો વગેરે જે સુવિધાઓ. પરંતુ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એને ખાલી દબાણ, નાનો માણસ લારી લઈને ઉભો હોય, પોતાનું ગુજરાન ચલાવતો હોય, એને ખાલી એને દબાણ હટાવવામાં રસ છે. આ રોડ રિપેરિંગ કરવામાં રસ નથી. આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મળી જનતાના પૈસાનો ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયાના રોડ ખાઈ જાય છે. મારું પ્રથમ માનવું એવું છે કે સુરત મહાનગરપાલિકાની અંદર મેયર સાહેબને એટલું કહેવા માંગીશ કે મેયર સાહેબ તમે આની તપાસ કરો અને તપાસ કરી જો તમને એવું ભ્રષ્ટાચારનું જણાય તો આનો કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કેન્સલ કરવામાં આવે, એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને અધિકારીઓની સંડોવણી જણાય તો એને સસ્પેન્ડ અને ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરી આ જનતાના પૈસા ક્યાં વેડફાય છે ખોટી રીતે એનો રિપોર્ટ બનાવવામાં આવે. સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવાનું કે તમે જ્યાં દબાણ હટાવવા જાઓ છો, તમે જ્યાં નાના નાના માણસોના જીવન જરૂરિયાત રોજગારી રૂપે ત્રાપ માણો છો, તો આવા કોન્ટ્રાક્ટરનું લાયસન્સ જો તમારામાં હોય તો લાયસન્સ કેન્સલ કરીને બતાવો તો માનીએ કે ભાઈ જનતા માટે કામ થાય. તકલીફો તો સમજી લો ને કે ત્યાંથી કોઈ માણસ નીકળતો હોય ને પગ ચોટી જાય, વાહનથી ભારે વાહન આવે, અકસ્માત થાય, જવાબદારી ફિક્સ કરવી પડે. સુરત મહાનગરપાલિકાએ બનાવ્યું છે કે નાનો જ્યારે અકસ્માત બને અને લોકો રોડ ઉપર આવે એટલે નાના અધિકારીઓને ફસાવી અને મોટી માછલી છટકી જાય એવું આ કામ છે.